જેમ નકલી નોટોનો કારોબાર હોય છે એવી જ રીતે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો કારોબાર હોય છે બનાવટી રોયલ્ટી પાસનો। આ બનાવટી રોયલ્ટી પાસથી ખનીજ માફિયા કાળા કોલસાનો કારોબાર હોય છે તેને સફેદ કરી નાખે છે અને હવે આ કૌભાંડ પર તરાપ મારી છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ। વિગતે વાત કરીએ ખનીજ માફિયાના આ બનાવટી રોયલ્ટી પાસની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરની ધરતીમાં એક એવો ચમત્કાર છે કે જ્યાં ખનીજનો પુરવઠો ક્યારેય ખૂટતો જ નથી અને આ એવો ચમત્કાર છે કે વૈજ્ઞાનિકોએ પણ આનું સંશોધન કરવું જોઈએ। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે છેલ્લા 10-15 વર્ષથી એક પણ કોલસાની લીઝ સુરેન્દ્રનગરમાં મંજૂર નથી થઈ અને હાલ જે લીઝ છે તે 31 જેટલી છે તે પણ દાયકાઓ પહેલાં મંજૂર થયેલી છે। મોટાભાગની લીઝોમાં કોલસો જ નથી તે વાત આખું સુરેન્દ્રનગર જાણે છે, પણ સુરેન્દ્રનગરની ખાણ ખનીજ વિભાગ આ વાત નથી જાણતું, એટલે છેલ્લા લાંબા સમયથી આ લીઝનું ઇન્સ્પેક્શન પણ નથી થતું। ઇન્સ્પેક્શન ન થવા પાછળની એક એવી પણ ચર્ચા છે કે સુરેન્દ્રનગરના ખાણ ખનીજ વિભાગના અધિકારી જે તે સમયે નીરવ બારોટે રાજીનામું આપી દીધું હતું ને ત્યારથી સુરેન્દ્રનગર ખાણ ખનીજના અધિકારી ચાર્જમાં છે। હવે જે લીઝમાં કોલસો જ નથી રહ્યો તે લીઝના નામે સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર કોલસો નીકળે છે તેને આ લીઝમાંથી નીકળ્યો હોવાનું બતાવીને બનાવટી રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે અને આ જે ખેલ વર્ષોથી ચાલતો હતો તેના પર તરાપ મારી છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલિયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ પર દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં ખનીજ રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ગુગલિયાણા ગામમાં ગેરકાયદેસર કોલસાના વેચાણને કાયદેસર દર્શાવવા માટે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા અને દરોડા દરમિયાન ઓફિસમાંથી કુલ 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવ્યા હતા, જે તમામ જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસમાં સામે આવ્યું છે કે આ રોયલ્ટી પાસ સ્વર્ગસ્થ હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે થાનગઢમાં સર્વે નંબર 209 પૈકીમાં આવેલી લીઝના કાઢવામાં આવ્યા હતા, જે હસમુખભાઈનું 5 વર્ષ પહેલાં એટલે કે 2021માં અવસાન થયું હતું, છતાં કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના નામવાળી લીઝ પર રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું ચાલુ જ રાખવામાં આવ્યું। આ કૌભાંડને લઈને પહેલાં તો શું ખુલાસા કર્યા છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ, તેમને સાંભળીએ। આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે। આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે। આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા। સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલાં એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે। તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રીવાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે। એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા। સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે, એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે। આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। લીઝની પોઝિશન શું છે સાહેબ?
થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે. ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. 5 વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા લીઝ ધારક હસમુખભાઈ સચદેવના નામના વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા. મૃતક વ્યક્તિના નામે ઇસ્યુ કરાયેલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અન્ય ગેરકાયદેસર કાર્બોસેલ કાઢી તેનામાં ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે અને ચેકિંગ દરમિયાન કુલ 774 રોયલ્ટી પાસ મળી આવતા મોટું કૌભાંડ આગામી સમયમાં બહાર આવી શકે તેવી શક્યતા પણ અત્યારે સેવાઈ રહી છે. આ અંગે નાયબ કલેક્ટર દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસને સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ જેસીબી સહિત ₹78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે હવે ફોજદારી ગુનો પણ દાખલ થશે તેવી સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. સુરેન્દ્રનગરમાં જે બનાવટી રોયલ્ટી પાસનો કારોબાર ચાલે છે તેમાંથી ખનીજ માફિયાઓ દિવસની લાખો રૂપિયાની કમાણી કરી લે છે અને આ બનાવટી રોયલ્ટી પાસ બતાવીને ગેરકાયદેસર કોલસો કાયદેસર થઈને ગુજરાત બહાર પણ પહોંચી જાય છે અને તેને લઈને અનેક સવાલો પણ આગામી સમયમાં ઉઠ્યા હતા. હવે આ મામલાને લઈને હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને આ બનાવટી રોયલ્ટી પાસને લઈને આગામી સમયમાં શું કૌભાંડ બહાર આવે છે તે હવે જોવું રહ્યું. આ પ્રકારની સ્ટોરી સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે. જોડાયેલા રહેજો. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. નમસ્કાર.